હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા ઇંગ્લિશનો લીથો કાઢી લેશે અને તેમાં પેજ નંબર આજે આપણે કરવાનું છે પેજ નંબર 41 નંબરનું પેજ બધા ખોલી લેશે. ગયા લેક્ચરમાં આપણે 40 સુધીના પેજ કમ્પ્લીટ કરી લીધા છે. આજે આપણે કરીશું 41 નંબરનું પેજ. તો જે ગયા લેક્ચરમાં આપણે 6 વાક્યો હતા કે ચિત્ર જોઈને યોગ્ય વાક્યો સામે રાઈટની નિશાની કરો, એમાં એક વાક્ય આ પેજ ઉપર છે 7મું. તો ચાલો આપણે જોઈએ કે શું છે. તો કે ડિમ્પુ ઇઝ વોચિંગ એ મૂવી, અને બીજું વાક્ય છે કે ડિમ્પુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. હવે ડિમ્પુ છે એ કોનું નામ છે? તો કે ડોગીનું નામ છે, બરાબર. જે કૂતરો છે એમનું નામ છે ડિમ્પુ. તો ડિમ્પુ શું કરે છે ચિત્રમાં? તો ડિમ્પુ ઇઝ વોચિંગ એ મૂવી. જુઓ શું કરે છે, ટીવીમાં એ મૂવી જોવે છે. તો આપણો સાચો આન્સર છે ડિમ્પુ ઇઝ વોચિંગ એ મૂવી. તો એ ખાનામાં બધા સામે રાઈટની નિશાની કરી લેશે. અને હવે આપણે નીચે જોઈએ તો ઇઝ સી ડાન્સિંગ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મતલબ કે ક્વેશ્ચન પૂછેલો છે કે સી ઇઝ ડાન્સિંગ, શું તે ડાન્સ કરી રહી છે, એવું આપણને પૂછેલું છે. તો ચાલો આપણે વાંચીએ કે કોઈ પણ વ્યક્તિ અથવા તો પ્રાણી પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી એ શું કરે છે એમની ક્રિયા જાણવી હોય તો આપણે જે પ્રશ્ન પૂછવો હોય તો સૌથી પહેલાં શું મૂકવું પડે? ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. અને આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. યસ એટલે હા અને નો એટલે ના. જે પ્રશ્ન પૂછેલો હોય એનો ઉત્તર શેમાં હોય? કાં તો હામાં હોય અને કાં તો નામાં હોય. જે ક્રિયા સાચું હોય કે હા એ આ ડાન્સ કરે છે તો એમના માટે આપણે હા પાડીએ, અને ડાન્સ ન કરતી હોય તો એમના માટે આપણે ના પાડીએ. પણ બેમાંથી એકમાં ઉત્તર હોય, કાં તો યસમાં અથવા તો નો. ચલો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ઇઝ સી ડાન્સિંગ. જો શું છે એક્ઝામ્પલ તરીકે? ઇઝ, સૌથી પહેલાં શું મૂકી દીધું છે? ઇઝ. હમણાં મેં તમને કીધું એ રીતના કે કોઈ પણને આપણે પ્રશ્ન પૂછવો હોય તો સૌથી પહેલાં શું મૂકવામાં આવે છે? ઇઝ સી ડાન્સિંગ, શું તે નૃત્ય કરી રહી છે, એવું આપણને પૂછે છે. તો હવે આપણે એ જવાબ યસ મતલબ કે હામાં આપવો હોય કે હા તે નૃત્ય કરે છે, તો આપણે કઈ રીતના લખવાનું? તો સૌથી પહેલાં મૂકી દેવાનું યસ, YES, યસ કરી અને અલ્પવિરામ. યસ એટલે કે હા. સી ઇઝ ડાન્સિંગ, તે નૃત્ય કરી રહી છે એમ. ઇઝ સી ડાન્સિંગ એવો ક્વેશ્ચન પૂછે અને આપણે એમનો યસમાં આન્સર આપવાનો હોય તો આપણે આ રીતના આન્સર આપીએ કે યસ સી ઇઝ ડાન્સિંગ, હા તે નૃત્ય કરી રહી છે. અથવા ઓર એટલે શું થાય? અથવા બીજી રીતે પણ આપણે યસમાં જવાબ આપી શકીએ. કઈ રીતના? તો કે યસ સી ઇઝ. ખાલી એટલું જ. જો યસ સી ઇઝ ઉપર આપણે જે ક્રિયા હતી, કઈ ક્રિયા હતી? ડાન્સિંગની. એ પણ આપણે આન્સરમાં ડાન્સિંગ લખ્યું છે અને આમાં જે ક્રિયા છે એ બતાવવામાં આવી નથી. મતલબ કે જે ડાન્સ કરે છે એ લખેલું નથી. ખાલી કેટલું લખેલું છે? તો કે યસ સી ઇઝ, હા તે કરે છે. પણ શું? તો એમના માટે આપણે પ્રશ્ન જોવો પડે કે ઇઝ સી ડાન્સિંગ, તો યસ સી ઇઝ મતલબ કે હા તે ડાન્સ કરી રહી છે. આ બે રીતના ઉત્તર લખી શકીએ આપણે કે યસ સી ઇઝ ડાન્સિંગ અને યસ સી ઇઝ. હવે આ જ જવાબ હોય એ આપણે નામાં, મતલબ કે જો કોઈ આપણને પૂછે કે તે ડાન્સ કરી રહી છે તો આપણે શું કહીએ કે ના એ ડાન્સ ન કરતી હોય, નૃત્ય ના કરતી હોય, તો આપણે શું કહીએ કે ના તે નૃત્ય કરતી નથી, નૃત્ય કરી રહી નથી. તો
તો નો વાળો આન્સર લખવો હોય તો શું લખવાનું? પહેલાં NO નો, પછી શું લખવાનું? સી ઇઝ નોટ ડાન્સિંગ. શું કરવાનું? સી ઇઝ નોટ ડાન્સિંગ. તે ડાન્સ કરી રહી નથી. વચ્ચે શું મૂકવાનું? નોટ. જો યસ વાળો ઉત્તર હોય તો યસ સી ઇઝ ડાન્સિંગ, અને નો વાળો ઉત્તર હોય તો નો સી ઇઝ નોટ ડાન્સિંગ. ઇઝ પછી આપણે ડાયરેક્ટ અહીંયા યસ વાળામાં ડાન્સિંગ આવે અને નો વાળા આન્સરમાં વચ્ચે નોટ મૂકવાનું હોય છે. નો સી ઇઝ નોટ ડાન્સિંગ. ના, તે નૃત્ય કરી રહી નથી. અથવા જેમ યસમાં 2 આન્સર આપણે હતા એ રીતના નોમાં પણ એવી જ રીતના કે નો સી ઇઝ નોટ. મેં તમને કીધું એમ કે જે યસમાં કેમ આપણે કે યસ સી ઇઝ એટલું જ લખેલું હતું, છેલ્લે ડાન્સિંગ લખેલું નહોતું, એ રીતના નોમાં પણ એ જ રીતના કે નો સી ઇઝ નોટ. પણ નોટ પછી ડાન્સિંગ જે આવે લખેલું એ નથી લખેલું અને ખાલી નોટ કરીને ફૂલ સ્ટોપ. આ 2 રીતના આન્સર લખી શકાય. નો સી ઇઝ નોટ. ના, તે નથી, મતલબ કે શું નથી કરતી? તો કે નૃત્ય નથી કરતી એમ. સમજાઈ ગયું કઈ રીતના યસ અને નોમાં આન્સર લખવાના છે? ચલો હજુ એક એક્ઝામ્પલ આપણને આપેલ છે એ જોઈએ કે ઇઝ હી સિંગિંગ. સિંગિંગ એટલે કે ગાવું, બરાબર? ઇઝ હી શેના માટે વપરાય? પુરુષ વચન માટે. ઇઝ હી સિંગિંગ. શું તે ગાઈ રહ્યો છે? એવું આપણને પૂછેલું છે ક્વેશ્ચન. શું પૂછેલો છે કે ઇઝ હી સિંગિંગ, શું તે ગાઈ રહ્યો છે? તો આપણે યસમાં આન્સર આપવો હોય કે હા તે ગાઈ રહ્યો છે એવું આપણે કેવું હોય તો સૌથી પહેલાં શું મૂકવાનું? યસ. શું મૂકી દેવાનું? યસ. અને પછી અલ્પવિરામ કરવાનું. પછી હી ઇઝ સિંગિંગ. હી ઇઝ સિંગિંગ. હા તે ગાઈ રહ્યો છે. અથવા બીજી રીતના, મતલબ કે મેં તમને હમણાં જ ઉપર આપણે જોયું કે યસ હી ઇઝ, ખાલી એટલું જ યસ હી ઇઝ, છેલ્લે સિંગિંગ હોય એ લખેલ ના હોય. યસ હી ઇઝ. હા તે છે, મતલબ કે શું છે? તો કે ગાઈ રહ્યો છે. યસ હી ઇઝ. હવે આ જ આન્સર આપણે નોમાં આપવો હોય તો કે ના તે ગાઈ રહ્યો નથી એવું આપણે દર્શાવવું હોય તો કે સૌથી પહેલાં મૂકી દેવાનું નો. નો એટલે ના. અને હી ઇઝ નોટ. શું મૂકવાનું વચ્ચે? મેં તમને હમણાં જ કીધું હતું કે ના વાળા આન્સરમાં વચ્ચે મૂકવાનું આવશે નોટ. NOT. નો હી ઇઝ નોટ સિંગિંગ. ના તે ગાઈ રહ્યો નથી. અથવા એમાં ને એમાં 2 આન્સર કઈ રીતના આપી શકીએ કે નો હી ઇઝ નોટ. છેલ્લે જે ક્રિયાનું નામ હોય છે એ લગાડવામાં આવતું નથી. નો હી ઇઝ નોટ. ના તે ગાઈ રહ્યો નથી. હવે નીચે જે ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ઉત્તર લખો. જો ચિત્રમાં શું છે તો કે જે બોય છે, છોકરો છે, તે શું કરે છે તો કે બોલનો ઘા કરે છે. એમ પગેથી બોલનો ઘા કરે છે. તો ચાલો આપણે જોઈએ કે ઇઝ હી થ્રોવિંગ એ બોલ. થ્રો એટલે ફેંકવું, બરાબર? હી એટલે કોના માટે? આ છોકરા માટે. ઇઝ હી થ્રોવિંગ એ બોલ. શું તે દડાને ફેંકી રહ્યો છે? તો આપણે કઈ રીતના આન્સર આપીએ કે નો હી ઇઝ નોટ. નો હી ઇઝ નોટ. ના તે ફેંકી રહ્યો નથી. થ્રો એટલે ફેંકવું, બરાબર? નો હી ઇઝ નોટ થ્રોવિંગ ધ બોલ. 2 આન્સર નો વાળા બનાવ્યા છે. નો હી ઇઝ નોટ. નો હી ઇઝ નોટ થ્રોવિંગ ધ બોલ. તે દડાને ફેંકી રહ્યો નથી. શું કરે છે તો કે એ તો પગેથી દડાને લાત મારે છે, મતલબ કે કિક મારે છે એમ. નો હી ઇઝ નોટ અને નો હી ઇઝ નોટ થ્રોવિંગ ધ બોલ. ચલો બીજું આપણે જોઈએ કે ઇઝ સી લાફિંગ.
જે ચિત્ર છે એમાં છોકરી છે અને છોકરીનું ચિત્ર આપણે જોઈએ તો છોકરી શું કરે છે તો કે હસે છે. શું કરે છે? હસે છે. એમના માટે લાફિંગ. સી ઇઝ લાફિંગ. શું તે હસી રહી છે? તો આપણે શું કહીએ કે હા તે હસે છે, હસી રહી છે એમ. તો એમના માટે યસ સી ઇઝ. યસ સી ઇઝ લાફિંગ. યસવાળા બે આન્સર આ રીતના લખવાના છે. યસ સી ઇઝ. યસ સી ઇઝ લાફિંગ. હવે અહીંયા આપણું પેજ છે એ પૂરું થાય છે. તો બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું. બસ આજના લેક્ચરમાં આટલું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.